આવી લાઈફ જીવવાની છે આપણે ભાઈ. એના માટે મહેનત કરવી પડશે તન તોડ. ઓસમ. એટલે દાઢી સીધું સિગ્નલ લાગે. દાઢી એ ચાવી અડાડવાથી લોકો અહીંયાથી સિગ્નલ થાય સીધું. જો દબાવને લેગર વાગી જ જાય ભાઈ. હજી નહીં માને લાવ યાર. હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આજે આપણે જેવી રીતે તમને કાલે વિડીયોમાં ઇન્ફોર્મ કર્યું હતું કે આપણે રોડ ટ્રીપ પર જવાના છીએ, તો 550 થી 600 કિલોમીટરની રોડ ટ્રીપ છે અપ્રોક્સિમેટલી. 2 દિવસનો સામાન ભરી દીધો છે. તમને રસ્તામાં અત્યારે લેટ થઈ એટલે નીકળી ગયા છીએ. જ્યારે રસ્તામાં હોલ્ટ લઈએ એટલે તમને બતાવું કેટલો સામાન છે ડિક્કીમાં. તો ચાલો અત્યારે જર્ની સ્ટાર્ટ કરીએ ભગવાનનું નામ લઈને. જય માતાજી. જય માતાજી. ચાલો. તો મિત્રો અહીંયા જો બાઇક, આ લોકો પબ્લિક જે રીતે બાઇક લઈને જાય છે, વાહ ભાઈ વાહ, દિલ ખુશ કરી નાખ્યું. એક દિવસ આપણી પાસે આવી બાઇક હશે. કાર લઈ લીધી છે તો બાઇક પણ લઈ જ લેશું. હા બાપુ વાહ. હા હા, જે ઉંમરે આપણે લોકો એમ કહીએ ને કે ભાઈ અમારી ઉંમર થઈ ગઈ છે, અમારથી કાંઈ નહીં થાય, એ ઉંમરમાં જો આમ જાય છે અહીંયા પબ્લિક. આ 50 વર્ષના ડોહા આવે જિંદગી જીવે છે. વાહ ભાઈ વાહ, લાઈફ હતો એસી. આવી લાઈફ જીવવાની છે આપણે ભાઈ. એના માટે મહેનત કરવી પડશે તન તોડ. આ ગાડી છે $40-50 ની. અચ્છા, આ તો એક સિગ્નલ નો મતલબ શું? એક જ લાઈટ હોય એનો. ઊભી રાખો અને ધીમે ધીમે જાઓ. આ કેમેરામાં આવીને તમે આ ન જોયું તો શું જોયું? કેમેરા નહીં, કેનેડા. એ કેનેડામાં આવીને તમે આ ન જોયું તો શું જોયું? શું જોયું? તમે જ કહી દો ને. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. કોણ યાદ આવ્યું ભાઈ? તમે. તો આપણે દોસ્તો અહીંયા આપણે 7 કિલોમીટર દૂર છીએ. આપણે બુદ્ધા ટેમ્પલ છે અહીંયા ટોરોન્ટોથી નજીક, પીટરબોરોની આગળ. તો જસ્ટ ત્યાં જવાના છીએ. ઉતાઈ સાન કરીને છે, તો જસ્ટ પહોંચવા આવ્યા છીએ દોસ્તો. અમે ટોચ ઉપર જે ટેમ્પલ દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે. ત્યાં આપણે ટિકિટ લઈ લીધી છે. આવી રીતે ટિકિટ લેવાની હોય છે ને આનું પેમેન્ટ રિટર્નમાં કરવાનું હોય છે. કેટલું આપણે પે કરીએ જોઈએ છે. અમે એન્ટર થયા છીએ 2:30. એક્ઝેક્ટ 2:30 વાગે એન્ટર થયા છીએ. કેટલું પે કરવાનું હોય જ્યારે રિટર્ન જઈએ ત્યારે તમને બતાવું. બરાબર છે, ચાલો. તો ઉતાઈ સાન બુદ્ધિસ્ટ ગાર્ડન છે, તો એની આ હિસ્ટ્રી છે. એટલે આમાં મેઇન લખ્યું છે કે ટોરોન્ટોથી 100 કિલોમીટર દૂર છે, 535 એકરની જગ્યામાં ફેલાયેલું છે. અને એક એમના કોઈ આર્કિટેક્ટ છે, એનું નામ છે, એ લખ્યું હતું આ ટાંગ ડાયનેસ્ટિક આર્કિટેક્ચરના એન્શિયન્ટ એના ઉપરથી આ આખું બનાવવામાં આવ્યું છે. આર્કિટેક્ચર ખરેખર ખૂબ સરસ છે. અને આગળ અહીંયા મેપ આપેલો છે રાઈટ સાઈડમાં, તો એ બતાવું. તો આ મેઇન એન્ટ્રન્સ ગેટ છે. આ મતલબમાં મેપ છે, એના મેઇન લોકેશન છે કે મેઇન એન્ટ્રન્સ ગેટ, પછી આ માસ્ટર હુઇનેંગ, તો એ બધી વસ્તુ અહીં બતાવી છે. જો આ મેઇન એન્ટ્રન્સ ગેટ, મેઇન બુદ્ધા હોલ, વિસ્ડમ લેક, મૈત્રેય બુદ્ધા, તો આ બધા એના મેઇન લોકેશન છે. તો ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ. How do you feel? Nice, peaceful. Sunlight is too high today, right? હા હા હા, આ તમને રોડ ઉપરથી મેં બતાવ્યું હતું ને કે અમે ઉપરના ટેમ્પલે જવાના છીએ. આ ઉપરથી નજારો નીચેનો સરસ જોરદાર મસ્ત વ્યૂ આવે છે. તો દોસ્તો ફાઇનલી આપણે મેઇન બુદ્ધિસ્ટ હોલ પહોંચી ગયા છીએ. એકદમ પીસફુલ છે.
આપણે જે મૂવીમાં જોયું હતું ને નાના હતા ત્યારે કે બધે બુદ્ધા હોય ને આમ ચાઇના ટેમ્પલ હોય, અહીંયા બતાવો કે આ ટાઈપનું ટેમ્પલ છે. એક મોટો બેલ હોય, એમાં બેલમાં વગાડે એટલે આમ ટંગ અવાજ આવે. સેમ મૂવી જેવી ફિલિંગ આવે છે. પેલા ચાઇનાના મૂવી જોતા હતા ને નાના હતા ત્યારે, એક્ઝેક્ટ. એકદમ પીસફુલ અહીંયા ફીલ થાય છે. નાના હતા ત્યારે આપણે જે ચાઇના ટાઉન મૂવીમાં જોતા હતા ને, સેમ ચાઇના ટાઉનમાં આવી ગયા ને એવી ફિલિંગ આવે છે. અહીંયા એક બેલ છે, એમાં લોકો ફટકાડે છે તો જે ડંગ કરીને અવાજ આવે છે, કાઇન્ડ ઓફ મેડિટેશન ફીલ થાય છે. આઈ ડોન્ટ નો તમને અવાજ આવતો હશે કે નહીં, બટ અહીંયા બહુ જ પીસફુલ અને બહુ મજા આવે છે. એકવાર જો તમે કેનેડામાં રહેતા હોય ને તો એકવાર વિઝિટ લેવા જેવી છે. તો દોસ્તો તમે જોયું હશે બેલમાં અમે કઈ રીતે પેલું ભટકાડીએ છીએ. તો અહીંનું સાયન્ટિફિક રીઝન છે અને મેથડ છે કરવાની. તો અમે ત્યાં જોયું, આપણે હરેક ધર્મમાં એક જ વસ્તુ શીખવાડે છે કે હરેક ધર્મ એક જ વસ્તુ કે આપણે ટેમ્પલમાં જઈએ તો કેટલું પીસફુલ ફીલ થાય છે જ્યારે બેલ વગાડીએ. આ સેમ ફિલિંગ છે, પણ અહીંયા ગ્રીનરી છે, માહોલ છે, એકદમ પીસ વેધર છે. હું તમને વેધર અને આજુબાજુનો માહોલ પણ બતાવું છું આના પછી. તો કે આની મેથડ એ છે કે 3 વાર ભટકાડવાનું, અને નહીં જોરથી કે નહીં સ્લો, એટલે એક વાઇબ્રેશન્સ ક્રિએટ કરે, પોઝિટિવ ઓરા ક્રિએટ કરે ને ટંગ કરીને અવાજ આવે 8 સેકન્ડ માટે. તો એવી રીતે 3 વાર કરવાનું. તો આનાથી શું થાય કે આપણે ડેઇલી વર્ક લાઈફ જે હાર્ડ હોય છે, આપણે મેન્ટલ સ્ટ્રેસ હોય છે, ઇઝી કરે છે, કર્મા બૂસ્ટ કરે છે, વિઝડમ, એ જ બધી વસ્તુમાં હેલ્પ કરે છે. આપણને મેન્ટલી રિલીફ ફીલ કરાવે છે અને એકચ્યુઅલી હું ફીલ કરું છું, કારણ કે એકદમ પીસફુલ છે. તો તમે એકવાર તમારી આંખેથી કદાચ કેમેરામાં એટલું વ્યવસ્થિત દેખાય ન દેખાય ખબર નહીં, પણ હું મારે બેસ્ટ ટ્રાય કરું તમને બતાવવાનું. તો એન્જોય કરો તો awesome. Oh my god. It's look like
તથાસ્તુ પુત્રો. શેની શોધખોળમાં છો? મેં જે મંદિર જોયું હતું ને, મતલબ રીલમાં એક મેં જોયું હતું કે અંદર રોબોટ હોય છે ને એવું હોય છે, તો હું એ વસ્તુ જોવા માંગુ છું કે એકચ્યુઅલી રોબોટ કેવો હોય છે. રીલમાં તો જોયો, બટ આઈ વુડ લાઈક ટુ ગેટ એક્સપિરિયન્સ વિથ ધ રોબોટ. આ રહ્યો આ રોબોટ આપણે પકડી લીધો છે. હવે છે ને આને આસિસ્ટન્સ માટે લેવાનું છે. ચાર્જિંગમાં છે. અને જો લખ્યું છે pay here for parking, please leave the site in the 2 hours after paying the ticket. એટલે અહીંયા સ્કેન કરવાનું અને પછી પે કરવાનું, પછી તમને રોબોટ મળે. એટલે જે રીલમાં જે અધૂરું જ્ઞાન આપ્યું હતું ને કે તમને અહીંયાથી રોબોટ મળશે, એ અધૂરું છે. તમને અહીંયા પે કરવાનું, અહીંયા પે કરો, પછી પે કર્યા પછી તમને રોબોટ મળશે. એટલે રીલવાળાએ તો એમને મૂકી દીધો કોકનો રોબોટ ફરતો વિડીયોમાં, પણ આ પેડ છે એટલે આસિસ્ટન્સ છે. તમારે કોઈ વસ્તુ અહીંયા કઈ જગ્યાએ જે જોયું હોય તો તમે આની હેલ્પ લઈ શકો. અહીંયાથી તમે સ્કેન કરો, તમારી ટિકિટ લ્યો, ટિકિટ પછી સ્ટાર્ટ દબાવીને અહીંયા તમારે સ્કેન કરવાનું ટિકિટ. QR ફોનમાં થાય ને તમે અહીંયા સ્કેન કરો અને પછી આગળની પ્રોસેસ શું થાય ને અમને નથી ખબર, બિકોઝ અમે રોબોટ નથી લેતા. દોસ્તો વાગ્યા છે અત્યારે 4:15, એક્ઝેક્ટ 4:11 થઈ છે. ભૂખ લાગી છે બહુ જોરદાર. ટેમ્પલનો વ્યૂ તમે જોયો હશે, તમે કમેન્ટમાં મને કહેજો કેવું લાગ્યું છે તમને. અને અત્યારે આપણે બર્ગરનો પ્રોગ્રામ છે, તો તમને બધી સામગ્રીઓ બતાવી દઉં અમે જે તૈયારી કરી છે. અને જો આ અત્યારે શું બનાવો છો ભાઈ યશભાઈ? બર્ગર બનાવો છો, આંબલીની ચટણી. તમે શું કરો છો? બન કાપી રહ્યા છે મેડમ, નહીં જવાબ આપતા, ઇગ્નોર. કઈ નહીં, ચાલો. ચપ્પુ આપો. ચપ્પુ નહીં, આઈ રહ્યું નાઈફ, ત્રણેયની પોતપોતાની. તો પ્રોગ્રામ એવો છે સાહેબ, આપણે બર્ગર બનાવ્યા છે અને બધાએ પોતપોતાનું બર્ગર બનાવવાનું છે, બરાબર છે. અહીંયા વસ્તુ બધી ગોઠવી દીધી છે, બુફે જેવું, બરાબર છે. અને આપણું ક્યાં છે? કોની પાસે ચપ્પુ છે? લાવો એક. જો અહીંયા નાઈફ મૂકેલી છે. ઓહો, પર્સનલ નાઈફ આવી છે આપણી પાસે. સરસ. એટલે જ પર્સનલ હતી ને. બહાર લગાવજો મયુર. બાર જણ લગાવો. એટલે આમાં કરી- સોરી, અહીંયા મનાઈ છે બાજી. કે અંદર નહીં લગાડી શકો, બગડે નહીં ખોટું. આમ નાઈફ અહીંયા મૂકી, પોતાની ઓમાં મૂકી પ્લેટમાં જ તે. અને આનો બગાડો. તો દોસ્તો બર્ગર બની ગયું છે અને એક બાઈટ લઈ લીધી છે. કોઈ પણ વસ્તુ ખાવાનું હોય ને એની મજા ક્યારે આવે ખબર છે? ખાવાનું સારું હોવું ઇમ્પોર્ટન્ટ નથી, હારે કંપની કોણ છે, કયું ગીત સાંભળતા સાંભળતા માહોલ કેવો છે એની મજા છે. બહુ મજા. અને ભૂખ કેટલી છે, બધી વસ્તુ આજે મેચ થઈ ગઈ છે, મજા જ આવે છે. ચાલો યશભાઈ, હાઉ ડુ યુ ફીલ?
યશભાઈ નહીં બોલે, ભૂકા થયા છે બરાબર ના, જો ખાવામાં જ ધ્યાન છે. This is how I feel. So guys is હવે આપણે બ્રેક લઈ લીધો છે બરાબર. હા, પેટ પૂજા થઈ ગઈ. કેવો મજા આવે છે? બોલવું જ નથી એવું. ગાડી ચાલશે? આટલો નાખીને હુઈ જાવ. ના પવન આવે છે જી, ધીમો ધીમો, એકદમ શાંતિ છે. હોવાનું નથી, આપણે જવાનું છે પહેલા ટોચ પર જવાનું છે. દેખાય? આપણે જેટલા ટીન લીધા હતા એમાંથી 3 પતી ગયા છે ને હજી એક આગળ છે. હવે બર્ગર ખાધું છે તો આ કેક ખાવી છે, પણ પછી ખાઈએ ને આપણે. હવે પણ જઈને આવીએ પછી ખાઈએ. ચાલો તો પેલા પ્લેસ ઉપર જઈ આવીએ ને કે બંધ થઈ જશે, અને પછી કેક ખાઈ લઈએ. ચાલો તો ફટાફટ. મેડમ થાકી ગયા છે તો આપણે પથારી કરી દીધી છે, ઓઢવાનું લાવ્યા હતા એ. અને હવે બસ મેડમ હોઈ જાય ને આપણે હજી 500 કિલોમીટર ડ્રાઈવ કરવું છે, પણ એના પહેલાં યશભાઈ પહેલું લોકેશન બતાવ્યું ને ત્યાં જઈને આવવાનું છે, અને પછી નીકળી જશું નેક્સ્ટ લોકેશન પર. ચાલો. હસતા હતા ને મારા પર, કેવું લોજિક બરાબર છે કે નહીં? એટલે દાઢી સીધું સિગ્નલ લાગે, દાઢી એ ચાવી અડાડવાથી લોકો અહીંયાથી સિગ્નલ થાય સીધું. વાગી જ જાય. હજી નહીં માને, લાવો યાર. ના હવે તો લાવો. લાવો કરતો અમારે જોવો 10 વાર કર. આવી ગયું બરાબર. જોરદાર જોરદાર. આ નવું લોજિક લેવો. મારી ગાડી છે ને અહીંથી તમને દેખાશે નહીં, જરાક ઝૂમ કરીને બતાવી દો. બલ્ટી તમને બ્લેક ડિકી ખુલ્લી છે ને એની આગળ પડી છે, 2-3 પાર્કિંગ આગળ પડી છે આ રાઈટ સાઈડમાં, બરાબર. હા હવે અહીંથી હું લોક કરવાની કોશિશ કરું છું તો થતો નથી, કે અવાજ નથી આવતો. હવે આ ભાઈ પહેલા કહેતો તો હું માનતો નતો, મને એમ કે મજાક કરે છે. આ ચાવી કે અહીંયા રાખીને આમ કરો તો ટૂંક અવાજ આવશે. યસની દાઢીમાં લાવો. જો આમળો કેવા લાગે આગળ નજીક થોડો સાંભળો. એને રીઝન આપ્યું. તે રીઝન બરાબર છે. હા, હું છે ને ક્યારેક પાછો ઇમ્પ્લિમેન્ટ કરીશ, પણ વાત તો સાચી છે ભાઈની. મેં અહીંયા રાખીને કર્યું ને તો વાગી ગયો ફોન, બાકી વાગતો નહોતો. તમે કયો આ વાત સાચી છે કે નહીં મને કમેન્ટમાં કહો જરાક. અને વાત સાચી હોય ને તો હું રીઝન છે ને એ મને કહેજો, એટલે મને ખબર પડે. ભાઈ સર્ચ નહીં કરે, એટલે સાયન્ટિફિક પ્રૂફ જે હોય ને એ કમેન્ટમાં લખો ભાઈને કે ભાઈ આ પ્રૂફ છે. હા, પ્રૂફ લખી દેજો એટલે મને ખબર પડે. જબરું લઈ આવ્યો લે છોકરો. દોસ્તો આજના માટે આટલું જ. આઈ હોપ તમને મજા આવી હોય. એનો સીનરી, પીસ, વેધર બધું જોઈને મજા આવી હશે. તો અત્યારે અમે હજુ 500 કિલોમીટરનું ટ્રાવેલ કરવાના છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. તો આજના માટે એટલું જ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જે પાર્ટ ગમ્યો હોય એ કમેન્ટ કરજો. અને પેલું યશભાઈનું ખાસ ભૂલતા નહીં, એને જે અહીંયા રાખીને ચાવીનું લોકનું કીધું ને, ખબર હોય તો કમેન્ટ કરજો. રીઝન એ કહેજો, મને ખરેખર નથી ખબર. તો બસ આજના માટે આટલું જ. અને બાકીનું કોન્ટેન્ટ કાલના વિડીયોમાં આવશે. હર હર મહાદેવ. તો એક લાસ્ટ ચીઝ બાકી રહી ગઈ હતી. અમે બહાર નીકળ્યા ને ત્યારે ટિકિટ લાગી છે $20ની. એટલે તમને જે પેલા ઓલો લેબલ આપ્યો હતો ને પે સ્લીપનો, અહીંયા આપશો ને રિટર્ન જ્યારે નીકળો ત્યારે. તો અમને હવે કલાક ઉપર ચાર્જ કર્યા છે, કઈ રીતે ખબર નથી, પણ $20 અમારે પાર્કિંગ આવ્યું છે. અમે રહ્યા હતા, આપણે કેટલા વાગે આવ્યા હતા? આપણે અરાઉન્ડ 2:30 વાગે લગભગ આવ્યા હતા ને અત્યારે 5:30 6 વાગી ગયા છે. 10 મિનિટની વાર છે. એટલે 3:30, 4:30 અને 3:30 એટલે અમે લગભગ 3.5 કલાક જેવું, 3.25 કલાક જેવું રહ્યા છીએ, બરાબર. તો એના $20 ચાર્જ થયો છે. ચાલો.